તો વલસાડમાં શહેરીજનોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે। ઉપરવાસમાંથી મધુબન ડેમમાં સતત પાણી આવી રહ્યું છે। દમણગંગા ડેમમાં 2000 ક્યુસેકથી વધુ પાણીની આવક છે અને ડેમનું જળસ્તર જાળવવા માટે 2 લાખ ક્યુસેક પાણી છોડાયું છે। ડેમમાંથી દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને પાણી છોડવામાં આવતા નદી કાંઠાના ગામોને એલર્ટ કરી દેવાયા છે। કાંઠા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ કરાઈ છે। અતિભારે વરસાદને પગલે 378 રસ્તા બંધ કરવાની ફરજ પડી। રસ્તા બંધ કરવામાં આવતા વાહન વ્યવહાર પણ ખોરવાયો છે। તો 24 કલાકમાં 35 ઇંચ વરસાદને લીધે એવું લાગે કે જાણે નદીઓ રસ્તા ઉપર વહી રહી હોય। આપને નવાઈ લાગશે કે આ સામાન્ય સ્થિતિમાં રહેણાંક વિસ્તાર છે અને અહીં સામાન્ય અવરજવર હોય ત્યાં તેની જગ્યાએ પાણી જ પાણી અને ઉપરથી જે દ્રશ્યો છે તે આપને દેખાશે કે દૂર સુધી નજર જાય ત્યાં સુધી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। એટલે વલસાડ પર આબ ફાટ્યું છે તેવું ચોક્કસ કહી શકાય। 24 કલાકની અંદર 35 ઇંચ વરસાદ એટલે આ કોઈ કલ્પના બહારનો વરસાદ છે કે જે વલસાડ પર વરસ્યો છે। વલસાડની સ્થિતિ એ ત્રાહિમામ થઈ ગઈ છે એટલા માટે કારણ કે માત્ર નીચાણવાળા વિસ્તારો નહીં, જો કોઈ વિસ્તારો ટેકરી વિસ્તાર હોય તો ત્યાં પણ પાણી ભરાયા છે કારણ કે 35 ઇંચ વરસાદ કોને કહેવાય? આકાશી આફત એટલી કે એ કહેર બનીને વરસી છે। લોકો વરસાદની રાહ ચોક્કસ જોઈ રહ્યા હતા પણ એ આવો વરસાદ નહીં કે જે લોકોની સ્થિતિ ડામાડોળ કરી દે। જૂન મહિનામાં એટલો વરસ્યો નહીં, જુલાઈની શરૂઆત પણ થોડી મંદ રહી હતી અને ત્યારબાદ જે વરસાદ વરસી રહ્યો છે તે વરસાદની કલ્પના કોઈએ નહોતી કરી। એટલી આકાશી આફત અત્યારે વલસાડ શહેર, વલસાડ જિલ્લા એ સિવાય નવસારી સહિતના વિસ્તારોમાં જોવા મળી રહી છે। એટલે દક્ષિણ ગુજરાતને વરસાદે બરાબર બાનમાં લીધું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અને આખું વલસાડ શહેર, વલસાડ જિલ્લો એ પાણીમાં ગરકાવ થઈ ગયો હોય, ડૂબી ગયો હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે ત્યાંના લોકોની જોવા મળી રહી છે। જો જરૂર પડશે તો રેસ્ક્યુ માટે એરલિફ્ટ સુધી પણ કરવામાં આવશે તેવું સાંસદ ધવલ પટેલ હમણાં થોડા સમય પહેલા જ કહી રહ્યા હતા જ્યારે તેઓએ વાતચીત કરી TV9 સાથે। ત્યારે એરલિફ્ટની સ્થિતિ પણ સર્જાઈ શકે છે કારણ કે રાતોરાત પાણી વધી ગયા છે। 24 કલાકની અંદર અને રાત્રે જે ઉપરવાસમાં પણ વરસાદ હતો ને તેને કારણે નદીઓમાં પાણીના સ્તર વધ્યા, તેનાથી નીચાણવાળા વિસ્તારો, કાંઠા વિસ્તારો સૌથી વધારે પ્રભાવિત થયા। મધુબન ડેમમાં પણ સતત પાણીની આવક વધી રહી છે અને તેને લીધે આ સ્થિતિ અત્યારે સર્જાઈ રહી છે। ન માત્ર શહેરી વિસ્તાર પરંતુ હાઈવેમાં પણ નેશનલ હાઈવે 48 પાણીમાં ડૂબ્યો છે તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। હાઈવે પર પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે। પારડી મોતીવાડા અને ઉદવાડા નજીકનો હાઈવે પર પાણી ભરાયા છે। એક તરફનો હાઈવે બંધ થયો છે અને તેનાથી વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે, જનજીવન પ્રભાવિત થયું છે। એટલે વલસાડમાં અનેક ગામ એવા છે કે જે સંપર્ક તૂટી ગયો છે, તેમનો પ્રવેશવાનો એન્ટ્રી અને એક્ઝિટના દ્વાર સુધી એ સંપર્ક વિહોણા થયા છે। આ તરફ ઉમરગામ તાલુકામાં ધોધમાર વરસાદ બાદ આબ ફાટ્યાની સ્થિતિ છે। 40 ઇંચથી વધુ વરસાદ પડતા ઉમરગામ એ જિલ્લા કેન્દ્રથી વિખૂટું પડ્યું છે। ઉમરગામ તાલુકામાં પ્રવેશવાના તમામ માર્ગ અને રસ્તાઓ બંધ છે। ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। સ્ટેટ હાઈવે, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત તેમજ ગરનાળા અને નદીઓ છલકાયા છે। 2 દિવસથી ગંભીર પરિસ્થિતિને કારણે લોકો પરેશાન જોવા મળી રહ્યા છે। ઉમરગામ એ જિલ્લા કેન્દ્રથી વિખૂટું પડ્યું છે। ઉમરગામ તાલુકામાં 40 ઇંચથી વધુ વરસાદ છે અને તેનાથી હવે જિલ્લા કેન્દ્રથી પણ ઉમરગામ તાલુકો એ વિખૂટો પડી ગયો છે અને અહીં સ્થિતિ થોડી ચોક્કસ ડરામણી કહી શકાય એટલા માટે કારણ કે હજી પણ વરસાદ અવિરત ચાલુ છે। એટલે આટલા વરસાદમાં પણ જ્યાં 40 ઇંચથી વધુ વરસાદ એક તાલુકામાં જોવા મળી રહ્યો હોય અને ત્યાં હજી પણ વરસાદ ચાલુ હોય તો સ્વાભાવિક છે કે પરિસ્થિતિ એ સંપૂર્ણપણે ડામાડોળ થઈ ગઈ છે અને લોકોનું જનજીવન ભારે પ્રભાવિત થયું છે। ઉમરગામ તાલુકામાં તો પ્રવેશવાના તમામ માર્ગો અને રસ્તાઓ પણ બંધ થઈ ગયા